બુલેટિનમાં આપનું સ્વાગત છે। સર સયાજીરાવ નાટ્યગૃહ ખાતે બરોડા બાર એસોસિએશન દ્વારા કેટલાક કાયદાઓમાં સુધારા કરીને નવીન કાયદાઓને લઈને એક દિવસીય લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વડોદરાના વકીલો ઉપસ્થિત રહ્યા। કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક જૂના કાનૂની કાયદાઓમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે, જે આ સુધારાવાળા નવીન કાયદાઓનો તારીખ 1 જુલાઈના રોજથી અમલ કરવામાં આવશે, જેથી આ સુધારાવાળા કાયદાઓનો લોકોમાં સમજ અને વિસ્તૃત માહિતી મળી રહે તે માટે બરોડા બાર એસોસિએશન દ્વારા શહેરના કોટા સ્થિત સર સયાજીરાવ નાટ્યગૃહ ખાતે એક દિવસીય લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરાના નામાંકિત વકીલો તેમજ કાયદાના તજજ્ઞો જેમ કે શૈલેષભાઈ પટેલ, કૌશિકભાઈ ભટ્ટ, અજયભાઈ જોશી, હનીફભાઈ શેખ દ્વારા નવા કાયદા વિશે માહિતી આપવામાં આવી। સાથે જ પ્રમુખ નલિન પટેલ, રણજીત રાઠોડ, સિનિયર ધારાશાસ્ત્રી નારાયણ શાહ, સરકારી વકીલ અનિલ દેસાઈ સહિત બરોડા બાર એસોસિએશનના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સાથે આવેલા નવીન કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી, જેથી લોકોમાં સુધારા કરાયેલ નવીન કાયદાઓનું જ્ઞાન મળી રહે તે અનુસરીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં જુનિયર અને સિનિયર વકીલો હાજર રહ્યા હતા। એના માટે બહારના સભ્ય તરીકે હું એમનો આભાર માનું છું અને સૌથી વધારે જે સંખ્યામાં અત્યારે વકીલ મિત્રો રવિવારની સવારમાં આવ્યા છે એ એમની ધગશ બતાવે છે કે એઓને પણ આ કાયદા માટે કેટલું માન છે અને કેટલું શીખવા માંગે છે। આમ તો બહારના સભ્ય તરીકે મારે રહેવું પડે, પરંતુ બીજી જવાબદારી પણ મારી જોડે હોય। હું અત્યારે તમારી વચ્ચેથી નીકળું છું। થઈ રહ્યો છે ત્યારે તે અંગેની વિસ્તૃત ચર્ચા માહિતી વડોદરા વકીલ મંડળના તમામ સભ્યશ્રીઓને મળી રહે તે માટે આજનું આ સમારંભનું આયોજન કર્યું છે તેવા આપણા મુખ્ય આયોજક અને વડોદરા વકીલ મંડળના પ્રમુખ શ્રી નલિનભાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોને પણ આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ હું તમામનો આભાર માનું છું। વડોદરા વકીલ મંડળના તમામ સભ્યો આજે રવિવારની વહેલી સવારે આ કાર્યક્રમમાં જે સહભાગી થયા છે એ બતાવે છે કે વડોદરા વકીલ મંડળ કેટલું જાગૃત છે। વકીલો આવનાર નવા કાયદા માટે જે તત્પરતા બતાવી છે એને જાણવા માટે જે આટલી મોટી સંખ્યાની અંદર હાજર રહેલા છે તે માટે હું સૌનો આભાર માનું છું। આ કાર્યક્રમનું આયોજન થયું એ જ ખૂબ મોટી વાત છે। નવા કાયદા આવી રહ્યા છે, પરંતુ બરોડા બાર એસોસિએશન છેલ્લા ઘણા વખતથી આવા જાહેર કાર્યક્રમની અંદર મારું માનવું છે કે ઘણા સમય પછીથી આ પહેલો કાર્યક્રમ એવો થયો છે અને એને પણ કોઈ પણ જાતના કોઈ અન્ય કાર્યક્રમ નહીં, પણ ફક્ત ને ફક્ત કાયદાના વિશેષ અભ્યાસ માટે અને એની જાણકારી મેળવવા માટેનો જ્યારે આ કાર્યક્રમ થયો છે ત્યારે આ કાર્યક્રમનું એક અલગ મહત્વ થઈ જાય છે। સૌ વકીલ મિત્રો આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે, સૌનો આભાર માનું છું, સૌને આવકારું છું અને આ કાર્યક્રમના આયોજક નલિનભાઈ પટેલ અને તેઓની આખી ટીમને હું અભિનંદન આપું છું। અસ્તુ વંદે માતરમ। સકૃતિ જાયતે કૃતિ દદાતિ સમૃદ્ધમ તત્વમ સિદ્ધ્યાદિ કારણમ। એટલા માટે મેં સંસ્કૃતમાં શબ્દ કયા, કારણ કે એ આપણી સૌની મૂળ અને સાંસ્કૃતિક ઇતિહાસની ભાષા છે। આનો અર્થ એવો થાય તત્વાત સંજયતે નીતિ, કોઈ પણ તત્વ, કોઈ પણ વિચાર એનાથી નીતિનું નિર્માણ થાય। નિત્યા સત્કૃતિ જાયતે, જે નીતિ નિર્માણ થાય એનામાંથી સારા સંસ્કાર, સારા કર્મો થાય। કૃતિ દદાતિ સમૃદ્ધમ, કોઈ પણ કૃતિ થાય એનાથી સમૃદ્ધિ આવે। તત્વમ સિદ્ધ્યાદિ કારણમ, આજે આપણી સૌની માતૃ સંસ્થા બરોડા બાર એસોસિએશન અને તેના પ્રમુખ શ્રી નલિનભાઈ પટેલ જે વિચાર બીજ નિર્માણ કરવાનું મહત્ કાર્ય શરૂ કર્યું છે। મને શ્રદ્ધા છે કે વિચાર જ શક્તિ છે। નવો કાયદો નિર્માણ થાય છે, નવા કાયદા નિર્માણ થતાની સાથે જન્મ અને તેની માહિતી મેળવવી તે વૈચારિક કામ છે અને આપણે સૌ જાણીએ છીએ કે વકીલોનું એક જ કેપિટલ છે, અબ્રાહમ લિંકનને કહ્યું, દેટ ઇઝ ધ થોટ। તો આ કાયદાનો સમજ, વિચાર, અભ્યાસ કરવા આપણે સૌ ભેગા થયા છીએ
તો આપણે બારના પ્રમુખ અને સૌથી સર્વોચ્ચ બહુમોચ્ચ શક્તિ માં સરસ્વતીને વંદન કરી આપને સૌને હું શુભેચ્છા આપું છું અને મારી જાતને પણ કમિટ કરું છું કે નવા કાયદાનો ઉપયોગ આપણે બેન્ચની પેલી બાજુ રહી જે હેતુ માટે આપણે વકીલ થયા છીએ ન્યાયની સેવા તે કરતા રહીશું. અસ્તુ. વંદે માતરમ. Members of Baroda, senior and junior members of Baroda Bar. I am really happy to see your overwhelming response in learning the laws now which are implemented by Parliament of India, which will be in force from today night at 12 o'clock itself. As we are fraternity from the legal department, that will become our utmost duty to be aware of the provisions which now are introduced, are repealed, are removed, are rearranged in the new code. As we know, Indian Penal Code was enacted in 1860. A long decade, 150 years more than that has been passed. Even the advocates like me and my senior brothers and other junior members who have practiced, the entire penal code is by their heart. From today night, the popular sections of the Indian Penal Code, આપણે ઘણાને 420 કહેતા હતા, ઘણાને મર્ડર હતા, and we were sometime identifying the accused by the code. 302 નો આરોપી છે, 376 નો આરોપી છે. All that will become a past from today night. We know that law is not stagnant. As time goes on, amendments are always required to be introduced. But one thing is quite sure, that the law which was enacted in 1860 Indian Penal Code, which contains the provision for the penal act committed or the act committed by the people which is made penal, it is so fantastically drafted. Each and every section of the Indian Penal Code is such a masterpiece of drafting. At all the point of time when you will read it, you will realize something new is introduced in the section. From tomorrow, simultaneously with the IPC, we also take care of Bharatiya Nyaya Sanhita, which will replace the Indian Penal Code. As we know, Indian Penal Code is now replaced with આજે બરોડા બાર એસોસિએશનના નામ નેજા હેઠળ અમે બરોડા બાર એસોસિએશનની આખી ટીમે ભેગા થઈ અને જે આવતીકાલથી નવા કાયદા જે અમલમાં આવનાર છે એની સમજ આપવા માટે અલગ અલગ સિનિયર વકીલોની ફેકલ્ટી તરીકે એમને બોલાવી અને આજના દિવસે બધા તમામ વકીલોને સમજ આપેલી છે કે ઇન્ડિયન પિનલ કોડ, CRPC અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ એમાં શું સુધારા વધારા કરવામાં આવેલા છે. આ તમામ વસ્તુથી તમામ વકીલોને વાકેફ કરવામાં આવ્યા છે આજે. અને આજે ઘણા બધા વકીલોએ એમાં ભાગ લીધો છે. અને ગઈકાલે રાત્રે વરસાદ પણ હતો અને આવું માહોલ હતો વરસાદનું, તેમ છતાં ટ્રાફિક જામ હોવા છતાં 7ના ટકોરે ઘણા બધા વકીલો અહીં આગળ હાજર થઈ ગયા. અને આજના દિવસમાં ખરેખર સારો એક કાર્યક્રમ કહી શકાય એવો આ એક કાર્યક્રમ થયો છે અને તમામ વકીલો આનાથી ખુશ છે. ઘણી કલમો હવે બદલાશે, જાહેર જનતાને પણ શું કહેવા માંગશો?
ખરેખર જાહેર જનતાની અવેરનેસ માટે પણ કાર્યક્રમો થવા જોઈએ અને એના માટે વોર્ડ વાઇઝ જે કંઈ નેતાઓ હોય તે લોકોએ સક્રિય થઈને આ કાર્યક્રમો કરવા જોઈએ. અમારું લિમિટેડ ફિલ્ડ છે વકીલોનું, એટલે અમે માત્ર વકીલો માટે આ કાર્યક્રમ કર્યો હતો. અમે પણ એવા કોઈક મોટા નેતા હોત તો બહોળો મોટો આવો કાર્યક્રમ કર્યો હોત. કરવો જરૂરી છે. જરૂરી છે. ઓકે. બરોડા બાર એસોસિએશન આયોજિત આજનો નવા કાયદાઓની સમજ અંગેનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એ કાર્યક્રમ ખરેખર ઐતિહાસિક વકીલોની હાજરીમાં થયો અને વડોદરાના સિનિયર વકીલશ્રીઓએ જેમાં વિષયવાર જ્ઞાન આપ્યું, કારણ કે 3 કાયદાઓ જે અંગ્રેજોના સમયથી હતા એ કાયદાઓને ભારત સરકારે બદલ્યા અને એ કાયદાઓ આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ જે બદલવામાં આવ્યા એ કાયદાઓની જગ્યાએ નવા કાયદાઓનું પુનરુત્થાન થયું અને તેના અંગેની સમજ આપવા આજે બહુ મોટો કાર્યક્રમ થયો. વડોદરા વકીલ મંડળના લગભગ મોટી સંખ્યામાં વકીલો અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમાં જુદી જુદી ફેકલ્ટી તરીકે વડોદરાના સિનિયર અને આદરણીય ધારાશાસ્ત્રીઓ શ્રી કૌશિક ભટ્ટ સાહેબ, શ્રી અજય જોશી સાહેબ, શ્રી હનીફ શેખ સાહેબ અને શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ જેવાઓએ પોતાના વક્તવ્ય દ્વારા નવા કાયદાઓનું પ્રદાન કર્યું અને આ કાયદાઓથી જે જૂના કાયદાઓ અને નવા કાયદાઓ એના અંગેનું જે ફેરબદલ થઈ એની સમજ આપવી જરૂરી છે, કારણ કે એ આવતીકાલથી સમગ્ર ભારત દેશમાં અમલમાં આવી રહ્યો છે. આજનો પ્રોગ્રામ ખરેખર એક ઐતિહાસિક પ્રોગ્રામ થયો અને વકીલોએ એને ખૂબ જ સારી રીતે એક જ્ઞાન સ્થાપિત કર્યું. જ્યારે કાયદાની પ્રેક્ટિસ કરનારા ઇસમોને નવા કાયદાની જાણકારી આપવાની હતી એ માટે વડોદરા બાર એસોસિએશન તરફથી આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. અમને બધાને ખૂબ જ આનંદ થયો કે એટલી મોટી સંખ્યામાં વકીલોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ અને નવા કાયદા માટે જાણકારી મળે તે માટે પોતાના પ્રયત્નશીલ રહ્યા. એટલે વડોદરાના વકીલો હંમેશા કાયદાની જાણકારી માટે પ્રયત્નશીલ છે એ વસ્તુ આજે અમને અહીંયા જોવા અને એને અનુરૂપ સાંભળવા પણ મળી. આજે વડોદરા બાર એસોસિએશનના સિનિયર ધારાશાસ્ત્રી કૌશિક ભટ્ટ છે, હું શૈલેષ પટેલ છું, અજયભાઈ જોશી છે, હનીફભાઈ શેખ છે, એ બધા દ્વારા વડોદરા શહેરના વકીલો સાથે નવા કાયદાના અમલીકરણ, નવા કાયદાની જોગવાઈઓ અને નવા કાયદાની સમજ અંગે એક સેમિનાર રાખવામાં આવ્યો હતો અને એમાં તમામ વ્યક્તિઓએ નવા કાયદાની જાણકારી બાબત વકીલશ્રીઓને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું. એ અમારા માટે એક આનંદના સમાચાર છે. થેન્ક યુ.